નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. અમદાવાદ શહેરના ટ્રાફિકનો અવાજ, ઊંચી ઇમારતોની છાયાઓ અને આધુનિક જીવનની ઝડપ વચ્ચે એક ખૂણે આજે પણ શ્રદ્ધાનો દીવો અવિરત પ્રગટે છે. અહીં વિશ્વાસ છે, ભાવના છે અને છે મા પ્રત્યેની અડગ ભક્તિ. અમદાવાદના હૃદય સ્થાનમાં આવેલું દિવ્યધામ કે જ્યાં છેલ્લા 400 વર્ષથી મા અંબાજી જગતજનની સ્વરૂપે ભક્તોની દરેક પ્રાર્થના સાંભળતી આવી છે. નવરંગપુરાના આશ્રમ રોડ પર આવેલું અંબાજી મંદિર માત્ર પથ્થર અને દિવાલોથી બનેલું મંદિર નથી, પરંતુ હજારો ભક્તોના દુઃખ, આશા, વિશ્વાસ અને ચમત્કારિક અનુભવોની જીવંત કથા છે. આજે દેવદર્શનમાં શ્રદ્ધા, ભાવના અને આધ્યાત્મિકતા સાથે મા અંબાના દર્શન કરીશું અને ધન્ય થઈશું. અમદાવાદના આશ્રમ રોડ ઉપર રેલવે ફાટક નજીક નવરંગપુરામાં અંબાજી માતાનું મંદિર આવેલું છે. લગભગ 400 વર્ષ જૂના આ પવિત્ર સ્થાનનો આરંભ એક નાનકડી દેરીથી થયો હતો. તે સમયથી લઈને આજ સુધી શહેરે અનેક રૂપ બદલ્યા, રસ્તાઓ બદલાયા, રહેણાંક વિસ્તાર વિકસ્યા, પરંતુ મા અંબાજી પ્રત્યેની આસ્થા અડગ રહી. આ નાનકડી દેરી આજે ભવ્ય મંદિરનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, જ્યાં દરરોજ સવારથી સાંજ સુધી હજારો ભક્તો પોતાની મન્નતો, પ્રાર્થનાઓ અને વિશ્વાસ લઈને આવે છે અને માતાના દરબારમાં માથું નમાવી મનમાં અદ્ભુત શાંતિનો અનુભવ કરે છે. અહીંયા લગભગ 12-15 વર્ષથી આવું છું અને રોજનો એક નિયમ છે કે અહીંયા આવ્યા પછી હું કંઈ પણ અન્ન લઉં એ સિવાય હું નથી લેતી. અને મને પૂરી આસ્થા છે મારી માએ મારા બહુ બધા કામ પૂરા કર્યા છે. અને એકચ્યુઅલી હું અહીંયા આવવાનું પણ શરૂ થયું કારણ કે મને માતાજી સપનામાં આવ્યા હતા અને ત્યારથી હું અહીંયા આવી છું ને મારા જીવનમાં બહુ જ બધા ફેરફાર આવી ગયા છે એ પછી. એટલે આ માતાજી મારા પ્રમાણે તો સાક્ષાત અહીંયા છે. અને જ્યારે પગલાં પડ્યા ત્યારે હું અહીંયા જ હતી. જ્યારે જે દિવસે પગલાં પડ્યા ત્યારે હું અહીંયા બેઠી હતી અને મને મહારાજે બતાવ્યું કે જો અહીંયા પગલાં પડ્યા છે. એટલે મારી સામે જ એ વસ્તુ થયેલી છે કે માતાજીના પગલાં પડેલા હતા. એટલે અને આ માતાજી એટલા બધા એમ કે તમારી જોડે ઇનવે વાતો કરે એટલા બધા એક્સપ્રેસિવ છે. વર્ષ 1980 નો મંદિરના ઇતિહાસમાં એક એવો દિવસ જે આજ સુધી ભક્તોના મનમાં અવિસ્મરણીય બની રહ્યો છે. અહીં નિવાસ કરતા એક વૃદ્ધ બહેન જેઓ માં અંબાજીના અતિ પરમ ભક્ત હતા. એક રાત્રે માતાજીએ તેમને સ્વપ્નમાં સાક્ષાત દર્શન આપ્યા. માતાજીએ કહ્યું, જ્યાં આજે મારી નાનકડી દેરી છે ત્યાં મારું ભવ્ય મંદિર બનાવો. આ દિવ્ય સંદેશ માત્ર સ્વપ્ન પૂરતો ન રહ્યો. ત્યાંથી શરૂ થઈ એક એવી આસ્થાની યાત્રા જે આજે આખા અમદાવાદ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની છે. અહીં આગળ જે માતાજીનું સત્ય છે એ તો જબરજસ્ત, જેને સામાન્ય શ્રદ્ધા રાખી હોય તો એનું 100%નું કામ પૂર્ણ થાય છે અહીં આગળ. એટલે જે આ મિની અંબાજી તરીકે અહીં પ્રખ્યાત થઈ ગયેલું છે. મિની અંબાજી મંદિર તરીકેનું પ્રખ્યાત છે અહીં આગળ. એટલે અહીં આગળનું એની શ્રદ્ધા અને સૌ જે આવે છે એક વખત એ વ્યવસ્થિત અને એ લોકોનો અનુભવ જોતો સારું લાગે છે. 20 સાથીદારોએ દરેકે પોતાની શ્રદ્ધાથી ₹500નો ફાળો આપ્યો. ન કોઈ મોટું ભંડોળ, ન કોઈ વિશેષ સાધન, માત્ર માતા પ્રત્યેનો અખૂટ વિશ્વાસ.
નૂતન મંદિરનું કાર્ય શરૂ થયું અને જાણે માતાજી સ્વયં સહાયરૂપ બની ગયા હોય. દરેક અડચણ સરળ બનતી ગઈ, ભક્તો જોડાતા ગયા, સહકાર વરસતો ગયો. આજે ઉભેલું આ ભવ્ય મંદિર ભક્તોની એકતા, સમર્પણ અને મા અંબાજીના આશીર્વાદનું જીવંત સાક્ષી છે. લગભગ છેલ્લા 40 વર્ષથી અમે અને અમારા કુટુંબના બધા જ લોકો અહીં દર્શન કરવા આવીએ છીએ અને અહીંનું જેને પણ સમજાય અને દર્શન કરીને અનુભવાય એને જ ખ્યાલ આવે કે અહીંનું મહાત્મ્ય કેટલું છે અને ખરેખર અહીંયા ઘણા બધા ચમત્કાર થયેલ છે અને અમે જોયેલ છે અને અનુભવેલ છે. અને હું દરેક જણને એ જ રિક્વેસ્ટ કરીશ કે અમદાવાદમાં આજે અંબાજી, મોટા અંબાજી ના જઈ શકતા હોય તો અહીંયા અંબાજી, મોટા અંબાજીની જ્યોત પણ લાવેલ છે, તો એકવાર તો જરૂરથી દર્શન કરવા અને અનુભવવા વિનંતી. નૂતન મંદિરમાં સ્થાપિત મા અંબાજીની દિવ્ય મૂર્તિ ખાસ જયપુરથી મંગાવવામાં આવેલી, લગભગ 4 ફૂટ ઊંચી અને અતિ સૌમ્ય કરુણામય ચહેરાવાળી. આ મૂર્તિની બાજુમાં જ માતાજીએ સાક્ષાત આપેલા તેમના પવિત્ર પગલા સ્થાપિત છે, જેને જોઈ ભક્તો આજે પણ ભાવ વિભોર થઈ જાય છે. સ્થાનિક ભક્તોના કહેવા મુજબ માતાજીએ આ મંદિરમાં 2 વખત ચમત્કારિક પડચા આપ્યા છે અને આ પડચાઓના અનેક ભક્તો આજે પણ સાક્ષી છે, જે માતાની કૃપાને અડગ વિશ્વાસ સાથે માને છે. હું લાસ્ટ 1 વર્ષથી આવું છું. મારું માઇન્ડસેટ ઘણું ચેન્જ થયું છે. હું મોસ્ટલી પોઝિટિવ રહું છું ઓલમોસ્ટ, અને દિવસમાં મારે જે કામકાજ હોય છે એમાં બહુ ટેન્શન નહીં લેતો. પહેલાં બહુ લેતો હતો, બટ હવે ઘણું પોઝિટિવ ફીલ થાય છે. માતાજીનું આવડા તો અંબેમાં છે, પછી ઓલા શનિ મહારાજ છે, મહાદેવનું મંદિર છે, એટલે ઘણું આખું મંદિરમાં પોઝિટિવ એનર્જી ફીલ થઈ છે. હું અહીંયા 7 વર્ષથી આવું છું અને આ મંદિરમાં આવીને મને એટલી આમ શાંતિ લાગે છે ને અહીંયા બેસીને કે આમ અહીંયાથી જવાનું બી મન નથી થતું. અને અહીંયા મને એવું લાગે છે કે અહીંયા જાણે ભગવાન મારી સાથે વાત કરતા હોય. મારી બધી જ એમને હું જે મનમાં વિચારું છું, જે બી કહું છું, એ બધું જ મારું અહીંયા પૂરું થાય છે. અને એવું લાગે છે કે એમને, મને ઘણીવાર એવું થાય કે એમને ક્યાંથી મારી આ વાત એમને કેવી રીતે ખબર પડી કે એવી રીતે એવું થાય છે મને. અને હું બહુ જ શ્રદ્ધા રાખું છું આમાં, એમ અંબાજી માતામાં. મંદિરના પ્રવેશ દ્વારે હનુમાનજી મહારાજની બંને બાજુ સ્થિત મૂર્તિઓ જે ભક્તોને રક્ષા, શક્તિ અને આત્મવિશ્વાસની અનુભૂતિ કરાવે છે. મંદિર પરિસરમાં બનાવાયેલો ગબ્બર જે જોઈને જાણે મોટા અંબાજી ધામની યાદ તાજી થઈ જાય. અહીં સ્થિત ષષ્ઠી માતા, જ્યાં નિસંતાન દંપતીઓ આંખોમાં આશા લઈને આવે છે, અને માતાની કૃપાથી આજે પણ અનેક પરિવારો સુખી જીવન જીવતા જોવા મળે છે. ગણપતિ ભગવાન છે, હનુમાનજીનું મંદિર છે, બળિયાદેવનું મંદિર છે, શીતળામાનું મંદિર છે. ગબ્બર ઉપર ચડતા જ પહેલા એક વિધાતા માતાનું મંદિર છે. એ બીજે ક્યાંય નથી, ગુજરાતમાં એક જ જગ્યાએ છે. એની પછીનું આ અમદાવાદ શહેરમાં એક બીજું મંદિર છે કે જ્યાં વિધાતા માતાની મૂર્તિની સ્થાપના કરેલી છે. વિધાતા માતાની મૂર્તિની પ્રાર્થના રાખવાથી, એ માતાજીની પ્રાર્થના રાખવાથી સંતાન પ્રાપ્તિ જેવા થાય છે. સંતાન પ્રાપ્તિ માટેના એક માતાજીનો ઉદ્દેશ છે એનો, એના કારણે સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ અહીંયા ભક્તોની બહુ જ ભીડ રહે છે. વાર તહેવારોમાં અમારે 12 મહિનામાં લગભગ વર્ષમાં 8 થી 10 નવચંડી યજ્ઞ થાય છે. બહુ જ ભક્તો આવે છે. દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગબ્બરની બાજુમાં ભગવાન શંકરની ભવ્ય મૂર્તિ, જ્યાં પહોંચતા જ મન શાંત થઈ જાય છે. મંદિરના જમણા ચોકમાં ગાયત્રી માતા, મહાલક્ષ્મી માતા, કાળ ભૈરવ દાદા અને સાંઈ બાબાની પ્રતિમાઓ. અહીં થોડી ક્ષણ માટે બેસો
એવું લાગે કે જાણે સમય થંભી ગયો હોય. બહારની દુનિયા ભૂલી જઈ મન માત્ર ભક્તિમાં લીન થઈ જાય. રોજ સવારે અહીંયા નારણપુરામાં આવેલું અંબેમાનું મંદિર છે ત્યાં રોજ સવારે દર્શન કરવા માટે આવું અને આવીને રોજ મને શાંતિનો અનુભવ બી થાય અને અહીંયા ચૈત્ર મહિનાની નવરાત્રી આસો મહિનાની નવરાત્રી બી ઉજવવામાં આવે છે. માતાજીનો શૃંગાર બી સરસ રીતે કરવામાં આવે છે અને અહીંયા બીજા બી ઘણા મંદિર છે, શનિદેવનું છે, મહાદેવનું એ બધું. અહીંયા આવીને શાંતિનો અનુભવ થાય છે. આ મંદિર ઉત્સવ, સેવા અને આસ્થાનું સંગમ છે. બેસતા વર્ષે ભવ્ય અન્નકૂટનું આયોજન થાય છે, જ્યાં હજારો ભક્તો માના પ્રસાદથી તૃપ્ત થાય છે. મંદિરમાં આવતું અનાજ ગરીબોમાં નિઃશુલ્ક વહેંચવામાં આવે છે, કારણ કે અહીં ભક્તિ માત્ર પૂજા નથી, પરંતુ સેવા પણ સાધના છે. ઘણા ભક્તો એવા છે જે માતાના દર્શન કર્યા વિના અન્ન ગ્રહણ નથી કરતા, કારણ કે માં અંબાજી અહીં માત્ર દેવતા નથી, માં તો છે આશા, વિશ્વાસ, શક્તિ અને જીવનને આગળ વધારતી અડગ પ્રેરણા. અમદાવાદના હૃદયમાં બસેલું આ અંબાજી મંદિર શ્રદ્ધાની એવી ગાથા છે જે સાંભળવા નહીં પરંતુ અનુભવવા જેવી છે.